જ્યારે ડિનર માટે કંઈ સમજણ ના પડે ને ત્યારે આ આખી ડુંગળીનું શાક બનાવજો, અને ઘરમાં કોઈ પણ શાકભાજી નહીં હોય ત્યારે પણ આ બનાવી શકો છો. તો એના માટે આપણે એક કડાઈમાં 3 ચમચી તેલ લઈશું. એની અંદર રાઈ, જીરું, હિંગ અને તમાલપત્ર અને મરચું સૂકું લઈશું. ત્યાર પછી આદુ મરચાંની પેસ્ટ લઈશું, અને અહીંયા મારી જોડે 4-5 નંગ નાની ડુંગળી હતી અને એક ટામેટું નાનું હતું તો એ લીધું છે. અને એને આપણે થોડું સોફ્ટ થાય ત્યાં સુધી આપણે 2 મિનિટ થવા દઈશું. તો અહીંયા ડુંગળી સોફ્ટ થઈ ગઈ છે. તો હવે એની અંદર આપણે ટામેટા અને ડુંગળીની પેસ્ટ મેં તૈયાર કરીને રાખી છે એ એડ કરીશું. હવે એક વાટકીની અંદર 2 ચમચી દહીં લઈશું. એની અંદર 1 ચમચી ધાણા જીરું, હાફ ટીસ્પૂન હળદર અને 1 ટીસ્પૂન કાશ્મીરી મરચું લઈશું અને મિક્સ કરીશું. અને આ પેસ્ટને આપણે શાકની અંદર એડ કરી દેવાની છે અને સારી રીતે મિક્સ કરી લઈશું. ત્યાર પછી સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું અને કસૂરી મેથી 1 ચમચી આ રીતે હાથથી ક્રશ કરીને આપણે એડ કરીશું. 1 ટીસ્પૂન ગરમ મસાલો એડ કરીશું અને સારી રીતે મિક્સ કરીશું. હવે અહીંયા આપણે અડધા કપ જેટલું પાણી એડ કરીશું અને 1 વાટકી જેટલા આપણે ગાંઠિયા લીધા છે. અહીંયા ગાંઠિયા ભાવનગરી છે. હવે બધું જ મિક્સ કરી લઈશું. ત્યાર પછી 2 ચમચી પનીર મારી જોડે હતું તો એ એડ કર્યું છે અને બધું સારી રીતે મિક્સ કરીને 2 થી 3 મિનિટ માટે આપણે થવા દઈશું. તો તૈયાર છે એકદમ સરસ કાઠિયાવાડી આખી ડુંગળીનું શાક. તમે આને રોટલી, પરાઠા કે પૂરી કે રોટલા સાથે પણ સર્વ કરી શકો છો. એટલું ટેસ્ટી લાગે છે, તો જરૂરથી ટ્રાય કરજો.